ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शान्तिः। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। મેં કીધું ઓલું હશે શંકરાચાર્યજીના ભાષ્યનું જે ભાષાંતર છે એ લઈ લઈએ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. ત્રણ મંગલાચરણ છે શંકરાચાર્યજીના ભાષ્યમાં. એ સસ્તું સાહિત્યની લગભગ બધી જ પુસ્તકો હવે અવેલેબલ છે. કઈ રીતે શેર થાય? ન્યાસ જોતા હતા ગઈ વખતે અને પછી ધ્યાન શ્લોક ઉપર આવ્યા હતા. નથી સંભળાતું? આજે ત્યાં પેલો સાંજે પ્રોગ્રામ છે ને એટલે હું ત્યાં બેઠો નથી. કાનના પૂમડા કાઢ છે. થોડી તકલીફ. ભાષ્યના મંગલાચરણના શ્લોકો બોલું છું, ઓલું બતાવાય એવું તો નથી આજે. સચ્ચિદાનંદરૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંતવેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વલોકહિતે રतं વેદાબ્જભાસ્કરં વંદે શમાદિનિલયં મુનિં. સહસ્રમૂર્તેઃ પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનનપાદબાહોઃ સહસ્રનામ્નાં સ્તવनं પ્રશસ્तं નિરુચ્યતે જન્મજરાદિશાન્ત્यै. આ પ્રમાણે મહાભારત ઉપર આદિ શંકરાચાર્યજીનું, જગદગુરુ આદિ શંકરાચાર્યજીનું ભાષ્ય છે. એ મુખ્ય આધાર છે આપણો. મહાભારત શંકરાચાર્યજીના ભાષ્ય ઉપર તારક બ્રહ્માનંદ સરસ્વતીજી એમણે પણ સુંદર વિચારભાથું પ્રગટ કરેલું છે. અને પરાશર ભટ્ટતિરી કરીને છે, જેમાં આપણને શંકરાચાર્યજી માટે આટલો આદર છે, એવી રીતે સાઉથમાં કર્ણાટકમાં પરાશર ભટ્ટતિરી જે છે એમના માટે બહુ મોટા આચાર્ય થઈ ગયા. એમણે લખેલું છે મહાભારત સારત્વાદ ઋષિભિઃ પરિગાનતઃ વેદાચાર્ય સમાહારાદ ભીષ્મ ઉત્કૃષ્ટ મતત્વતઃ પરિગ્રહાતિશયતઃ ગીતાદ્યૈકાર્થતશ્ચનઃ સહસ્રનામનામ અધ્યાયઃ ઉપાદેયતમઃ મતઃ. તો વિષ્ણુ સહસ્રનામ પરમધર્મ છે, સદ્ગુણોનો ખજાનો છે, ભીષ્મ પિતામહનો ઉત્કૃષ્ટ મત છે અને ચારે પુરુષાર્થનો સૌથી સરળ, પ્રામાણિક અને કાર્યદક્ષ ઉપાય છે. એટલે વિષ્ણુ સહસ્રનામ માટે બહુ જ આદર છે. એક પ્રામાણિક ગ્રંથ તરીકે આપણને જેમ ઉપનિષદો ભગવદ્ ગીતા માટે આદર અને માન હોય છે, એવી રીતે સાઉથમાં વિષ્ણુ સહસ્રનામ માટે હોય છે. એ લોકો ખાસ એનું શીલન કરતા હોય છે. આ પ્રમાણે વિષ્ણુ સહસ્રનામ એક આખો મંત્ર છે. અસ્ય શ્રી વિષ્ણોર દિવ્ય સહસ્રનામ સ્તોત્ર મહામંત્રસ્ય. એક મહામંત્ર આ વિષ્ણુ સહસ્રનામ છે. આપણને લાગે ઘણા બધા શ્લોકો છે, પણ એવું નહીં. એક આખો મંત્ર છે. 1000 નામનો એક મંત્ર છે.
1000 નામવાળું વિષ્ણુ સહસ્રનામ. આપણને લાગે કે અંદર બધા નામ છે, નામ અને નામી, રામ નામ અને રામ નામી, જે રામચરિતમાનસમાં પણ ખાસું પ્રગટ કરેલું છે. You are sharing this, stop sharing. ઘણા નામ વિશેષણ હોય, ઘણા નામ વિશેષણ હોય છે. નીલમ મહત સુગંધી ઉત્પલમ, તો કમળના ભૂરું મોટું લાલ કમળ, તો એ બધા વિશેષણ કહેવાય. તો નીલમ મહત સુગંધી આ બધાને નામ છે પણ વિશેષણ છે. નામી એટલે જે કમળ છે એ નામી છે, વિશેષ્ય છે. એટલે વિષ્ણુ સહસ્રનામમાં ઘણા નામ એવા છે કે જે નામ તરીકે છે, વિશેષણ તરીકે છે. ઘણા એવા છે જે નામી તરીકે, વિશેષ્ય તરીકે છે. એટલે વિશેષ્ય હોય તો નામી, જેમ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ આ ત્રણેયમાં આવે, એવી રીતે પુલ્લિંગ જે છે વિષ્ણુ વગેરે એ બધા પુલ્લિંગ નામ છે. દેવતા સ્ત્રીલિંગ શબ્દ છે, સ્ત્રીલિંગ તરીકે નામ છે. અને નપુંસકલિંગ વિષ્ણુ સ્વરૂપમ, તો સ્વરૂપમ કરીને એવી રીતે નપુંસકલિંગમાં પણ ઘણા છે. એટલે નામ અને નામી, એટલે હકીકતમાં આપણને તો નામ લાગે ને નામી કોક જુદું છે, એવી રીતના ઘણા નામો નથી. નામી પોતે પણ વિશેષ્ય તરીકે એક લીધેલું છે. એટલે નામનો નામી સાથે અભેદ વગેરે જે આપણને લાગે છે, અત્યારે નામ અને નામી જુદા લાગે છે આપણને. વિષ્ણુ ભગવાનનું નામ અને વિષ્ણુ ભગવાન, એ નામ અને નામી જુદા કેમ લાગે છે? કારણ કે આપણો બધો વ્યવહાર વૈખરી વાણીથી થાય છે. મધ્યમાં વાણીના સ્તરે નામ અને નામીનો ભેદ હોતો નથી. અત્યારે નામ અને નામી વચ્ચે જે ભેદ જણાય છે અજ્ઞાન કલ્પિત જ છે, હકીકતમાં નથી છતાં જણાય છે. ઘડો નામ અને ઘડો પદાર્થ આપણને જુદા લાગે છે, પણ એ વૈખરી વાણીથી વ્યવહાર કરીએ છીએ. એટલે પરમાત્માએ સંકલ્પપૂર્વક ઘડો એવું બોલ્યા અને ઘડો સર્જાઈ ગયો છે. એટલે પરમાત્માના સંકલ્પપૂર્વકનું જે સર્જન હોય, આપણને સમજવું હોય તો સ્વપ્નમાં નામ અને નામીનો ભેદ છે. એટલે બધું જ ચિન્મય છે, એટલે ચૈતન્યના પ્રોજેક્શનવાળું હોય છે. એટલે વૈખરી વાણીમાં જ નામ અને નામીનો ભેદ હોય, બાકી મધ્યમાના સ્તરે નામ અને નામીનો ભેદ હોતો નથી. એટલે બે જુદી વસ્તુઓ છે જ નહીં, આપણને તો એવું લાગે છે ખાલી. આટલી ભૂમિકા આપણે લગભગ પહેલો ધ્યાન શ્લોક થયો છે. શ્રી વિષ્ણુર દિવ્ય સહસ્રનામ સ્તોત્ર મહામંત્રસ્ય ભગવાન વેદવ્યાસ ઋષિ. તો મંત્ર દ્રષ્ટા ઋષિ, આપણે વિચાર કર્યો કોઈ પણ મંત્રના દ્રષ્ટા હોવું એટલે શું? એ મંત્રનો જે અર્થ છે એ આપણે આપણા જીવનમાં ચકાસીને જોયો હોય. યોગક્ષેમમ વહામી અહમ, આના આપણે મંત્રદ્રષ્ટા બનવું હોય, આપણે એવો દ્રઢ નિશ્ચય હોય, માન્યતા હોય, શ્રદ્ધા હોય કે ભગવાન જ ખરેખર આપણા યોગ અને ક્ષેમનું વહન કરે છે, તો આપણે આ મંત્રને જોયો એવું કહેવાય. એટલે કે ભગવદ્ ગીતાના, આપણે ભગવદ્ ગીતાનું પારાયણ કરીએ. સામાન્ય રીતે આપણે આટલા વર્ષોથી ભગવદ્ ગીતા વગેરે શાસ્ત્રોનું સેવન કરી રહ્યા છીએ. આમ વાંચતાની સાથે એ અર્થ આપણને એવું લાગે કે ચલો આપણે સમરાંગણમાં છીએ, ભગવાન અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે, આ બધું જ કર્મયોગ શીખવી રહ્યા છે, ઉપાસના, ભક્તિ, ભગવાનની શરણાગતિનો ઉપદેશ આપી રહ્યા છે, એવું લાગે. પછી ધીમે ધીમે અર્જુન સાથે તાદાત્મ્ય થાય ને, ભગવાન મને જ કહી રહ્યા છે, મામ ભજસ્વ મામ વગેરે વગેરે બધું. તો ધીમે ધીમે તાદાત્મ્ય આપણું વધતું જાય, એમ એમ આપણે એ પોતે સંવાદમાં જીવંત લાઈવ થઈ જઈએ છીએ. એટલે આ બધી જ વસ્તુઓ મંત્રદ્રષ્ટા કહેવાય. હવે વેદવ્યાસજીએ આખા વિષ્ણુ સહસ્રનામને ગ્રંથ રૂપે ગૂંથી લીધું છે. મૂળ સંવાદ તો આ જે અત્યારે આપણી પાસે છે ભીષ્મ યુધિષ્ઠિર સંવાદ, એ તો કુલ ત્રીજો છે ટૂંકમાં. આની પહેલાં કોકે કર્યું, એની પહેલાં એટલે ભીષ્મએ આવી રીતે, વેદવ્યાસજીએ ભીષ્મ યુધિષ્ઠિર સંવાદને મહાભારતમાં આવી રીતે ગૂંથી લીધો છે. તો વેદવ્યાસજી મંત્રદ્રષ્ટા ઋષિ છે, અનુષ્ટુપ છંદ છે. મહાવિષ્ણુ પરમાત્મા શ્રીમન નારાયણો દેવતા કોને સ્તુત્ય, ઈડ્ય કોણ છે? તો કે મહાવિષ્ણુ પરમાત્મા જે છે,
શેષશાહી પરમાત્મા નારાયણ મહાવિષ્ણુ એવું કહેવાય છે. પ્રલયકાલીન જળમાં શેષ શૈયા ઉપર સૂતેલા ભગવાન. એટલે પ્રલયકાલીન જળ એટલે એ કારણોપાધિ જે આપણે પ્રાજ્ઞ કે ઈશ્વર અંતર્યામી કહેવામાં આવે છે, માંડુક્યનો 3જો પાદ. તો એ એટલે જળ છે એટલે શું? પ્રલયકાલીન ઉપાધિ. એટલે પ્રલયકાળે જેમાં બધું સમય જાય છે અને જે શેષ રહે છે એ શેષનાગ, અને શેષનાગના અધિષ્ઠાન. એટલે કે સંપૂર્ણ ઉપાધિઓ જ્યારે એના કારણમાં લીન થઈ જાય ત્યારે કારણ ઉપાધિથી જે અધિષ્ઠિત છે, કારણ ઉપાધિને જે સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, એ શેષશાહી પરમાત્મા નારાયણનું આવું પ્રતીક છે. એટલે કે એ જે છે સમગ્ર જગતના પ્રલયકાલીન અધિષ્ઠાન, એ જે મહાવિષ્ણુ પરમાત્મા છે એ સંપૂર્ણ જગત એના જઠરમાં છે, એનાથી અનન્ય છે, એનામાં સમાયેલું છે. એટલે કે આવું જે પરમાત્મા છે, સગુણ બ્રહ્મ, સગુણ સોપાધિક પરબ્રહ્મ, જે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. જગતનું નિમિત્ત કારણ વેદાંત સિવાયના લગભગ બધા જ મત સિદ્ધાંતો વગેરે છે સ્વીકારે છે ભગવાન છે એણે જગતનું સર્જન કર્યું. પરંતુ વેદાંત જ એકમાત્ર શાસ્ત્ર છે જેણે જે સ્વીકારે છે કે ઉપાદાન પણ છે. એટલે ભગવાન ઉપાદાન છે એવી આપણી સમજ હોય, માન્યતા હોય તો એને શ્રદ્ધા કીધી છે. શ્રદ્ધા કોને કહેવાય? ભગવાન ઉપાદાન છે એવું આપણી સમજ હોય, એવી આપણી માન્યતા હોય તો આપણે શ્રદ્ધાળુ કહેવાઈએ. બાકી ભગવાને જગત સર્જન કર્યું ને એ તું આમ કર સુરત, તું એ ચંદ્ર, તું આમ કર એમ કરીને દૂર રહીને એ જગતનું સંચાલન કરતો હોય તો એ માત્ર નિમિત્ત જ થયો, તટસ્થ થયો, એનો મારી જોડે કંઈ સંબંધ નથી. બહુ તો એની સેવા પૂજા કરું, નમસ્કાર કરું જેથી એ હખણો રહે, થોડો પ્રસન્ન રહે. હા, જગતનું પોતાનાથી અનન્યતયા એ બધાનું નિયમન કરે છે. હા, એટલે જુદા રહીને નિયમન નથી કરતો. ઈશાવાસ્યમાં જેમ આવ્યું કે પ્રત્યેગાત્મતયા, એટલે કે હું મારા 100 પ્રતિબિંબોનું કેવી રીતે નિયમન કરું? પ્રતિબિંબોમાં એવું જન્મે છે ખરું કે આ હારો જુઓ મારું એક તો નિયમન કરે છે? પ્રતિબિંબોનો એવો ભાવ જન્મે છે કે આ બિંબ મારું સંચાલન કરે છે, મને આ ગમે ના હાથ ઊંચો કરવો હોય તોય ઊંચો કરાવડાવે છે. એટલે આને શાસન કહેવાય. ભગવાનનું શાસન આવું છે. આપણને એમ લાગે કે ભગવાન જગતનું શાસન કરે છે એટલે આમ તેમ બધાને કે કરે છે આવું કર તેવું કર, એવું નથી. એટલે ભગવાનનું શાસન કરુણાથી ભરાયેલું છે, પ્રેમ અને કરુણા. કે ભગવાને બધા પ્રતિબિંબોમાં સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ યજ્ઞ ભાવરૂપી ઓલું મૂકી દીધેલું છે સ્ક્રિપ્ટ. એટલે ભગવાને સંચાલન કરવું જ નથી પડતું, યજ્ઞ ભાવે બધા કરે છે. એ જે છે એ મહાવિષ્ણુ પરમાત્મા શ્રીમન નારાયણ દેવતા છે. એટલે કે એ દેવતાની સ્તુતિ છે, એમને ઉદ્દેશીને આખું આ સ્તોત્ર રચાયેલું છે. અમૃતાંશુદ ભવો ભાનુરીતિ બીજમ, સમગ્ર વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રની જે શક્તિ છે એનું બીજ છે આ અમૃતાંશુદ ભવો ભાનુ દેવકી નંદન સૃષ્ટિથી. શક્તિ બીજમાં જે શક્તિ છે, પ્રરોહ શક્તિ, બીજ પોતે સમગ્ર વટવૃક્ષ થાય એટલે એ રીતે દેવકી નંદન સૃષ્ટિથી એ શક્તિ છે. આ મંત્ર જે છે દેવકી નંદન સ્રષ્ટા, એ જે આખો મંત્ર એ શ્લોક આવે છે એ શક્તિ કહેવાય છે. હા, એ આપણે ત્યારે જ્યારે મેઇન એ બધા આવશે ત્યારે વધારે ખબર પડશે. અમૃતાંશુદ, અમૃતના અંશુ, અંશુ એટલે કિરણો, તો અમૃતના જ કિરણો પ્રજ્ઞાનાંશુ પ્રતાનય સ્થિરચર નિકર, પ્રજ્ઞાનના કિરણો વડે પરમાત્મા સંપૂર્ણ જગતમાં વ્યાપી ગયા છે, જે માંડુક્યનું મંગલાચરણ છે એ રીતે. ભાનુ ઇતિ બીજમ, એટલે આ જે મંત્ર છે એ બીજ છે. એની શક્તિ શું છે? પ્રરોહ શક્તિ. કોના આધારે બીજમાંથી આખું વટવૃક્ષ થાય? ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ એક શરૂઆતમાં એક બીજ રૂપે હોય, પછી અંકુર થાય, પછી ઝાડના તે બધું આખું વટવૃક્ષ કઈ રીતે થાય? દેવકી નંદન સ્રષ્ટા. એટલે દેવકી નંદન સ્રષ્ટા જે આપણે એનો અર્થ જોઈએ તો એ આખા બીજમાંથી વટવૃક્ષ થવાની શક્તિ છે. ઉદ્ભવ ક્ષોભણો દેવ ઇતિ પરમો મંત્ર. ઉત્કૃષ્ટ મંત્ર કયો છે આખા વિષ્ણુ સહસ્રનામમાં? ઉદ્ભવ ક્ષોભણ દેવ. શંખવૃંદંદ કી ચક્રીતિ કીલકમ, કીલકમ એટલે કિલ્લો, ખિલ્લો. આપણે જે ખિલ્લો હોય એના આધારે આખું ફ્રેમ કે ફોટો વગેરે રહે
તો સમગ્ર વિષ્ણુ સહસ્રનામ જે છે એનો ખિલ્લો કયા આધારે એ આપણા આ વેષ્ટિ ઉપાધિમાં રહે છે, એનું આખું જે મહત્ત્વ છે, એની શક્તિ છે વગેરે. એટલે આ રીતે આ ન્યાસ કહેવાય. ન્યાસને ડેલિબરેટ સુપરઇમ્પોઝિશન ઓફ સમષ્ટિ અપન વ્યષ્ટિ. અને ન્યાસ એટલે કહેવાય છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે. બ્રહ્માંડ અંડ કીધેલું છે ઈંડું, તો હકીકતમાં વ્યષ્ટિ અને સમષ્ટિ ઉપાધિને લીધે આપણને લાગે કે જુદું છે વગેરે વગેરે, વ્યષ્ટિ ઉપાધિ અને સમષ્ટિ ઉપાધિ. પરંતુ જે વ્યષ્ટિ અને સમષ્ટિમાં ઐક્ય જ છે, પૃથ્વી જેમના ચરણ છે આપણે ધ્યાનમાં આવશે, એટલે આપણા પણ ચરણ હોય એ આવી રીતે નીચે હોય તો એ પ્રમાણે અંતરિક્ષ ઉદર હોય, સ્વર્ગ માથું હોય, તો એવી રીતે વિરાટની વ્યષ્ટિ સાથે એકતા. તો જે સંકુચિતતામાંથી મુક્ત થવું હોય, વ્યષ્ટિ ઉપાધિ સાથેના તાદાત્મ્યથી મુક્ત થવું હોય, તો એક તો જ્ઞાન કે આ વ્યષ્ટિ ઉપાધિ હું નથી એવું જ્ઞાન એ વ્યષ્ટિ તાદાત્મ્યમાંથી મુક્ત કરે. બીજો ઉપાય છે શાસ્ત્રોક્ત ઉપાય ઉપાસના. તો સમષ્ટિની ઉપાસના વ્યષ્ટિમાં રહીને જ કે હું આ મારું આ નેત્ર હકીકતમાં તો સૂર્યની જ્યોતિ છે, એટલે કે સૂર્ય જ મારું નેત્ર છે. આવી રીતે મારું મન ચંદ્રમાં છે, એટલે કે સમષ્ટિનું આપણા ઉપર ડેલિબરેટ સુપર ઇમ્પોઝિશન, એને ઉપાસના અધ્યારોપ વગેરે કહેવાય છે. તો આ ન્યાસ જે છે એટલે કે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવી છે, તો વિષ્ણુ બનીને, એટલે વિષ્ણુનું જે વિરાટ સ્વરૂપ છે ભગવાનનું, એ વિરાટ સ્વરૂપનું જ પોતાના પિંડમાં, પોતાના વ્યષ્ટિ ઉપાધિમાં આવાહન કરીને આપણે આ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું પારાયણ કરવાનું હોય. એટલે આ પ્રમાણે શું છે આ ન્યાસ ડેલિબરેટ સુપર ઇમ્પોઝિશન, એટલે સમષ્ટિનું વ્યષ્ટિમાં સભાનતાપૂર્વકનું એક પ્રેમ સેતુ વગેરે બંધાય એવું આવાહન, જે આપણે આવાહન કરીએ છીએ આ રીતે. શાંગ ધન્વા ગદાધર ઇતિ અસ્ત્રમ, જે મંત્ર દેવતા છે. જો મંત્ર જે છે ને અત્યારે ઓમ વિષ્ણવે નમઃ એવું ધારો કે એક મંત્ર છે, પણ એનાથી આપણે જાણે કે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીએ, એટલે કે મંત્ર જુદો અને દેવતા જે મંત્રથી જેની સ્તુતિ થાય એ આપણને જુદું લાગે છે. વૈદિક કાળમાં આવું નહોતું. વૈદિક કાળમાં રૂપ જ નહોતું દેવતાનું. આ મંત્ર ઓમ વિષ્ણવે નમઃ એ જ દેવતા હતા. મંત્રાત્મકા શું છે મંત્રૈહી, મંત્રાત્મક સ્વરૂપ હતું દેવતાનું. એટલે વેદમાં મંત્ર હોય વજ્રહસ્ત પુરંદર, તો ઇન્દ્રનું રૂપ કંઈ ના હોય એવું, પણ વજ્રહસ્ત પુરંદર આ જે મંત્ર છે, શબ્દ છે, એ જ ઇન્દ્રનું રૂપ હતું. એટલે ઓમ ઇન્દ્રાય સ્વાહા, પ્રજાપતય સ્વાહા વગેરે જ્યારે આહુતિ આપીએ કે ગમે તે કરીએ, તો એ જે મંત્ર જે છે ને એ જ દેવતા છે. તો આવી જ રીતે અહીંયા શાંગ ધન્વા ગદાધર ઇતિ અસ્ત્રમ, તો આ જે સમગ્ર વિષ્ણુ સહસ્રનામ એક પરમો મંત્ર જે છે, એ મંત્ર જ વિષ્ણુ ભગવાન દેવતા છે. એની પાસે અસ્ત્ર કયું છે? તો શાંગ ધન્વા ગદાધર આ જે છે એ અસ્ત્ર છે. રથાંગ પાણી રક્ષોભ્ય ઇતિ નેત્રમ, તો આ પ્રમાણે એ મંત્રાત્મક વિષ્ણુ ભગવાન દેવતાનું એ નેત્ર છે. એ આખો જે મંત્ર છે વિષ્ણુ સહસ્રનામ, એમાં નેત્રરૂપ કયો શ્લોક છે? તો રથાંગ પાણી રક્ષોભ્ય. એવી રીતે એટલે આપણે એક દેવતા રૂપે, ભગવાન રૂપે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રને જોઈ રહ્યા છીએ અત્યારે, અને એની સ્તુતિ કરી રહ્યા છીએ. વિષ્ણુ સ્તોત્ર કરીશું તો ભગવાન પ્રસન્ન થશે એવી રીતની ભાવના નથી અહીંયા. આ વૈદિક કાળની વસ્તુ હોય તો એ લોકો એટલું તાદાત્મ્ય સેવી શકતા હતા મંત્ર સાથે. કેમ કે ભગવદ્ ગીતાનો એકાદો શ્લોક આપણને બહુ ગમતો હોય, અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ, ધારો કે આ ગમે, અથવા તો ગતિર્ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃદ, એકાદા શ્લોકથી આપણને એટલું બધું વિચારભાથું મળ્યું હોય તો એ શ્લોક સાથે આપણું બહુ સઘન તાદાત્મ્ય થઈ જતું હોય. તો એવું તાદાત્મ્ય અહીંયા સિદ્ધ થાય. તાદાત્મ્ય ક્યારે સિદ્ધ થાય? જ્યારે ભગવાનને ગતિ, ભરતા, પ્રભુ, સાક્ષી એકે એક જે લક્ષણો છે, સ્વરૂપ લક્ષણો ભગવાનના, એ ખરેખર આપણું તાદાત્મ્ય સિદ્ધ કરે એવા છે. તો આ શ્લોક આપણા માટે જીવંત બની જાય. એટલે આ રીતે આ આખું સહસ્રનામ સ્તોત્ર છે, આપણે વારંવાર એનું સેવન કરીએ તો એ સ્તોત્રરૂપી જ જે આખા મંત્રાત્મક દેવતા છે એ પ્રસન્ન થાય આપણા ઉપર. તાદાત્મ્ય થવું જોઈએ. આનંદમ પરબ્રહ્મેતિ ત્રિસામા સામગ સામ ઇતિ કવચમ, તો એ કવચ છે
અને યોની એટલે સંપૂર્ણ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર છે એનું આ આનંદમ પરબ્રહ્મ, આનંદથી જ એનો ઉદ્ભવ છે, યોની છે એ. ઋતુ સુદર્શન કાલ ઇતિ દિગ્બંધ, સંપૂર્ણ એને ઓલું આપણે દિગ્બંધ એટલે આપણે એ શક્તિને કેન્દ્રિત ક્યાં કરીએ છીએ, કયા શ્લોકથી? તો ઋતુ સુદર્શન કાલ ઇતિ વિશ્વરૂપ ઇતિ ધ્યાનમ, આમાં ધ્યાન ભગવાનનું એટલે શેષશાહી પરમાત્મા એક રૂપ છે, અને હકીકતમાં જે ઈષ્ટ દેવતા છે એક નામરૂપની ઉપાધિવાળા વિષ્ણુ પરમાત્મા છે, એ જ હકીકતમાં વિરાટ રૂપવાળા છે. એટલે વિશ્વરૂપ ઇતિ ધ્યાનમ શ્રી મહાવિષ્ણુ પ્રીત્યર્થે સમસ્ત પાપ ક્ષયાર્થે સહસ્રનામ જપે પારાયણે વિનિયોગ. મંત્રનો વિનિયોગ કઈ રીતે થાય? તો મંત્રનો વિનિયોગ આવી રીતે પારાયણ સમસ્ત એટલે ભગવાનની પ્રસન્નતા માટે નિષ્કામ આપણે જપ સ્તોત્ર પાઠ વગેરે કરતા હોઈએ તો એ રીતે ભગવાનની પ્રસન્નતા માટે છે, ભગવાનના અનુગ્રહની પ્રાર્થના કરવા માટે. તો ક્ષીરો હા આપણે ઓલું દીપ પ્રાગટ્ય કરીએ ત્યારે દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિર જનાર્દન શ્લોક બોલીએ છીએ. દીપ પ્રાગટ્ય કરતી વખતે આ શ્લોક બોલીએ, એ શ્લોકનો એ દીપ પ્રાગટ્ય રૂપી કર્મમાં વિનિયોગ થયો કહેવાય. એટલે હા, એટલે આપણે એણો કરી નાખીએ એવું નથી. દરેકે દરેક વસ્તુ ઉપાસના, આને કર્મનો અને ઉપાસનાનો સમુચ્ચય થયો કહેવાય. માત્ર આપણે દીવો પ્રગટાઈ દઈએ અને ધરાઈએ ભગવાનને, એના કરતાં આ શ્લોક વડે જ્યારે દીવો પ્રગટાવવાનું કર્મ થાય ત્યારે કર્મ એટલું બળવાન બની જાય છે. એટલે હા, એટલે એનાથી કર્મનું એક્સેલન્સ અતિશય પ્રાપ્ત થાય છે એને. આને જ વિદ્યા ઈશાવાસ્ય ઉપનિષદમાં વિદ્યા અવિદ્યાનો સમુચ્ચય વગેરે જે 3 મંત્રો હતા, સંભૂતિ અસંભૂતિ વગેરે બધા, એટલે કે કર્મ અને વિદ્યાનો ઉપાસનાનો સમુચ્ચય થવો જ જોઈએ. માત્ર તમે કર્મ કરશો તો એનું ફળ આપીને એ કર્મ નાશ પામી જશે, પરંતુ ઉપાસના સહિત આ ભાવના સહિત જો તમે કર્મ કરશો, વિનિયોગ સહિતનો તમે કર્મ કરશો, તો એનું એક્સલન્સ બહુ અતિશય પ્રાપ્ત એટલું બધું બળવાન થશે કે તમને બ્રહ્મલોક પર્યંતનું ફળ પણ આપી શકે છે. ઓલું માત્ર ને માત્ર ક્ષીણે પુણ્યમાં તે લોક વિશંતિનું ફળ આપે, બ્રહ્મલોકમાં એનું અવિનાશી ક્રમમુક્તિ પર્યંતનું ફળ આપે. એટલા માટે ધ્યાન શ્લોક બોલાય છે ને. એટલે વિષ્ણુ સહસ્ત્ર ધ્યાન શ્લોક, ઈષ્ટ દેવતા જે છે, જે સ્તોત્રના દેવતા છે એનું ધ્યાન કરવાનું, આ બધું વિનિયોગ કરવાનું. આ બધા આ રીતે આસન સિદ્ધિ વગેરે કરીને, સિદ્ધિ આવી રીતે બેસીને આ વિનિયોગને ન્યાસ કરવો હોય તો આપણે નીચે આવી રીતે પહેલાં બેસવું પડે, ઊભા ના થાય એમ. તો આ પ્રમાણે આપણે ધ્યાન શ્લોક જોઈ રહ્યા હતા ગઈ વખતે. તો પહેલો જે શ્લોક છે ક્ષીરોદન્વત પ્રદેશે શુચિમણી, એ વ્યષ્ટિરૂપનું એક નામ રૂપનું પ્રતીક છે. બીજો જે ભૂફપાદવ છે વિરાટ સ્વરૂપનું ધ્યાન છે ભગવાનનું. ભૂફપાદવ યસ્ય નાભિર્વિયદ સુર નીલસ ચંદ્ર સૂર્ય ઉચ્ચ નેત્રે, એ બીજે ક્યાંય આમ સાંભળેલો છે આપણે? આ તો કદાચ ખબર હોય તો એમ. એ આખો શ્લોક બેઠો ને બેઠો. આ શ્લોક તોટકાચાર્યજીએ રચેલો છે, શ્રુતિસાર સમુદ્ધરણમ. એ જો નામ આપણે સાંભળ્યું હોય, આપણું પુસ્તક છે જેમાં સ્વરૂપાનંદજીનો, જગતગુરુ જે દ્વારકા પીઠાધીશ્વર હતા એમનો ફોટો છે આપણી પાસે, ત્યાં આપણા આશ્રમમાં છે પુસ્તક શ્રુતિસાર સમુદ્ધરણમ. એ તોટકાચાર્યજીએ સ્તોત્ર રચેલું છે, અને એનો ધ્યાન શ્લોક આ ભૂફ પાદવ યસ્ય નાભિર્વિયદ સુર નિરશ્ચંદ્ર સૂર્ય ઉચ્ચ નેત્રે એ છે. એટલે આ તો આવી રીતે કહું તો થોડાક યાદ રહી જાય આપણને કે આ ક્યાં હતું વગેરે વગેરે. એટલે એ પ્રમાણે હા. એટલે તોટકાચાર્યજીએ રચ્યું પછી આવ્યું ક્યાં? આ તો છે જ સહસ્ત્રનામ સિવાય બીજે ક્યાંય તોટકાચાર્ય શ્રુતિસાર સમુદ્ધરણ સ્તોત્રમાં. શ્રુતિસાર સમુદ્ધરણ સ્તોત્ર છે, એમાં છે. હા, પહેલા શેમાં હતું? ના ના, તોટકાચાર્યજી તો રજ્યું, વિષ્ણુ સહસ્રનામ તો પહેલેથી હોય ને.
એટલે આ વસ્તુ કેવી છે, મૂળ 120 જે શ્લોકો આપણને ખબર છે એ મહાભારતમાં હોય, પછી આ બધી વસ્તુઓ ન્યાસ ને આ બધા જોડેલા હોય. કેમ કે પુષ્પદંત આચાર્ય 32 શ્લોક હોય. દંત કેટલા હોય? 32 હોય. તો 32 શ્લોકો જ રચ્યા હોય. પછી પાછળના જે બધા હોય એ આચાર્યોએ જોડેલા હોય. એની સ્તુતિ મહિમના સ્તોત્રનો જ મહિમા કેવો છે તેમાં કરીને 44 થાય. પછી મૂળ પુષ્પદંતે 32 જ રચેલા છે એ રીતે. તો ધ્યાનમાં તો શંખ ચક્ર ગદા પદ્મ વગેરે. ચાલો ધ્યાન શ્લોક 2 બોલી લઈએ. ક્ષીરોદન્વત પ્રદેશે શુચિમણિ વિલસત સૈકતે મૌક્તિકાનામ માલા કૃપ્તાસનસ્થસ્ફટિકમણિનિભૈર મૌક્તિકૈર્મંડિતાંગઃ શુભ્રૈરભ્રૈરદભ્રૈરુપરિ વિરચિતૈર્મુક્તપીಯೂષवर्षैः આનંદીનઃ પુનીયાદરિનલિનગદા શંખપાણિર્મુકુંદઃ. આનંદી એ પરમાત્માનું નામ છે, જે એટલે નામ ઇન ધ સેન્સ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ વિશ્વોત્પત્યાદિ હેતવે. એટલે સચ્ચિદાનંદ રૂપાય એ સ્વરૂપ છે પરમાત્માનું. વિશ્વોત્પત્યાદિ હેતવે એ પરમાત્માનું સામર્થ્ય છે. અને તાપત્રય વિનાશાય એ પરમાત્માનો તાપત્રય સ્વભાવ છે. પરમાત્માનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેય એ મંગલાચરણના શ્લોકમાં છે. તારી પાસે છે પણ અત્યારે જોઈએ. તો આવી રીતે એક રૂપ પરમાત્માનું એક રૂપ જે છે એનું અહીંયા સ્મરણ કરેલું છે, ધ્યાન કરેલું છે અને એને પ્રાર્થના કરી છે, નહ પુનિયાત, અમને પાવન કરો, પવિત્ર કરો. આનંદી, આનંદ સ્વરૂપ પરમાત્મા જે છે, આનંદનો જ વિગ્રહ, ચિદાનંદ વિગ્રહ છે પરમાત્માનો. ચિદાનંદ વિગ્રહ સંપૂર્ણ ભગવાન પ્રગટ થયા છે શ્રી કૃષ્ણ પરમાત્મા રૂપે અહીંયા વૃંદાવન વ્રજધામમાં. શ્રીધામ વૃંદાવનની શોભા એના લીધે વધી. ચિત્ત સુખાત્મા એવું કહેવાય. તો સમગ્ર વૃંદાવન ધામ છે એને પૂર્ણતા પ્રદાન કરે છે, કારણ કે આનંદ સ્વરૂપ પોતે છે. સમગ્ર ચિન્મય છે. આપણે જોઈએ છીએ ને જળ ભૂમિ, એવું નથી કે વૃંદાવન ચિન્મય છે. સમગ્ર શ્રીધામ વૃંદાવન ચિન્મય છે. પ્રગટ થાય ત્યારે કેમ એવું ચિન્મય છે? આપણને તો જળ ભૂમિ ને વૃક્ષો ને લતાઓ ને બધું તો જડ જ છે ને. તો વૃંદાવન ચિન્મય કેમ કહેવાય? આવું જરાય વૃંદાવન જઈએ ને ત્યારે એવો ભાવ રાખવાનો કે સમગ્ર વૃંદાવન ધામ ચિન્મય છે. આપણને તો બધી જડ વસ્તુઓ દેખાય છે, મથુરાનું રેલવે સ્ટેશન ને આ તે ને બધી વસ્તુઓ. ભગવાનનું સ્વરૂપ છે. એટલે આવું બતાવવા માટે જ ભગવાને ઓલી વાછરડાવાળી લીલા કરેલી હતી કે બધું જ હું છું. બ્રહ્માજીને કે આ ક્યાં બધું જડ જ છે ને એમ કે ના ના બધું હું છું. એટલે જ બ્રહ્માજી 1 વર્ષ સુધી પરમાત્મા પોતે બધું બની ગયા હતા. એટલે ખરેખર ચિન્મય શ્રી કૃષ્ણ પરમાત્માએ જ પોતે પોતાનું સર્વાત્મક હું જ સર્વ છું એવું બતાવ્યું આ લીલા વડે. એટલે બ્રહ્માજી વાળી જે લીલા છે, વત્સપાલને ચોરી ગયા, એ આપણા માટે બહુ જ સાચી એટલે ચિન્મય છે ખરેખર. શ્રી કૃષ્ણ પરમાત્મા જ સાક્ષાત દરેકે દરેક. સાંભળ્યું છે કે ભગવાન ગોલોકમાં હતા ને ત્યારે વૃંદાવન ત્યાં હતું. પછી રાધાને મન થયું ને એટલે પૃથ્વીલોક પર આવ્યા તો વૃંદાવન સાથે લઈને આવ્યા. એટલે ગોલોકમાંથી વૃંદાવન આવેલું છે. રાધા રાણીને પ્રસન્ન કરવા માટે મોર બન્યા, કોયલ બન્યા, ને લતા બન્યા, ને વૃક્ષ બન્યા, ને યમુના બન્યા. એટલે એ રીતે સગુણ જે વિગ્રહ છે શ્રી કૃષ્ણ, એ જે સર્વાત્મા છે, એમ સર્વ છે. આપણને એવું લાગે, આપણે વેદાંતમાં શું કરીએ છીએ, એક નામ રૂપ કઈ રીતે સર્વ હોય એમ. એટલે આ શ્રી કૃષ્ણ, આ શ્રી કૃષ્ણ, આ શ્રી કૃષ્ણ એવી રીતે ના, એવું નથી. વેદાંત ના કામ લાગે ત્યાં. એટલે શ્રી કૃષ્ણ પોતે આ બધું બની ગયા છે જેથી રાધાજીની સેવા થઈ શકે, એ પ્રસન્ન થાય વગેરે વગેરે. એમની સાથે આનંદ માટે કરે છે. એટલે આખું સુંદર એ વસ્તુ છે.
ભક્તિના જે બધા આચાર્યો છે અખંડાનંદજી વગેરે પાસે આ બધું આપણે સમજીએ ને ત્યારે ખબર પડે કે આમાં યુક્તિ વગેરેનો પ્રવેશ જ નથી. એક ઉત્કૃષ્ટ ભાવ છે આ વસ્તુ. એ સાબિત કરીને આપે કે ચિન્મય છે વૃંદાવન. અખંડાનંદજી જેવા મહાત્માઓ આપણે આપણા મનનું સમાધાન થઈ જાય એવી રીતે એ સમજાવતા હોય છે. એટલે ક્ષીરસાગરમાં જેમનું રહેઠાણ છે એવું જે એક રૂપ છે એની અહીંયા એ નહ પુનિયાદ અમને પવિત્ર કરે, અમને પાવન કરે. અને એમની શોભા છે પુનિયાદ નલિન ગદા શંખ પાણીર મુકુંદ. તો શંખ છે, ગદા છે ને તાજ્જું ભરેલું પાણી હોય એવું ધરાવનાર વાદળો જે છે ને એ એમના ઉપર શુભ્રે રૂભરે વિરચિતૈર મુક્ત પિયુષ વર્ષૈહી. એટલે એ વાદળો એમના ઉપર ધીમે 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 એકદમ ઝીણા ફોરા પડતા હોય એવી અમૃતની વર્ષા કરી રહ્યા છે. પાછા છે પોતે શુભ્રૈહી અભ્રૈહી, પોતે શ્વેત છત્રની છાયામાં છે, છતાં ઉપર આ વરસાદ જે છે એ ઝીણા ઝીણા અમૃતના ઓલા ફોરા એમના ઉપર પડી રહ્યા છે. ક્ષીરસાગરમાં એમનું રહેઠાણ છે. અને શુચિમણી વિલસત સૈકતા, સૈકત તે છે, સૈકત એટલે રેતી, એટલે એકદમ સ્ફટિક લાગે. એટલે એ જે રેતી છે ને ક્ષીરસાગરની રેતી એ પણ સ્ફટિક અને મણીને એવી રીતે શોભતી હોય છે. આપણી સાદી રેતી એવી નથી હોતી. એટલે ભગવાન મુકુંદ જે છે સ્વયં હોવા માત્રથી જે આનંદ સ્વરૂપ છે, શંખ ચક્ર ગદા પદ્મ કમળ વગેરે, નલિન એટલે કમળ, હા, તો એ બધું ધારણ કરેલું છે. અને અંગો જે છે એમના આવી રીતે બધા અનેક બધા સ્ફટિક મણી મોતી વગેરેથી શણગારેલા છે. અને જેમનું આસન માળા કૃપ્તાસનસ્થ, તો માળા અને કૃપ્ત એટલે સંપૂર્ણ એટલે અત્યંત તેજસ્વી અને પ્રેશિયસ બધા જે મણીઓ છે, સ્ફટિક મણી જે છે એનાથી શણગારેલું છે, મોતીઓથી. ક્ષીરસાગર એમનું રહેઠાણ છે. અને આવી રીતે શુદ્ધ પવિત્ર દુર્લભ રત્નો છે બધા, એનાથી એમની છત્રછાયા જે છે શેષશૈયા ઉપર આવી રીતે સૂતેલા છે પરમાત્મા. તો ભગવાન મુકુંદ આવા જે છે આનંદ સ્વરૂપ, આનંદ વિગ્રહ પરમાત્મા નહ પુનિયા તમને પવિત્ર કરે, પાવન કરે, સંપૂર્ણ પાપ સંસ્કારો, પાપ વાસનાઓ વગેરેથી અમને એને ધોઈ કાઢે તે પ્રમાણે પ્રાર્થના કરી. હવે ત્રિભુવન સ્વરૂપ વિરાટ સ્વરૂપ શું છે? એ ભૂપાદૌ યસ્ય ના ભૂહુ પાદૌ, પૃથ્વી જેમના ચરણ છે, યસ્ય નાભિ વિયત એટલે વિયત એટલે અંતરિક્ષ, અંતરિક્ષ જેમની નાભી છે, વાયુ જેમના શ્વાસ છે, અસુહુ અનિલહ, અસુ એટલે પ્રાણ અને અનિલ એટલે વાયુ, તો વાયુ જેમના પ્રાણ છે, ચંદ્ર સૂર્યઉ ચ નેત્રે, તો ચંદ્ર અને સૂર્ય જેમના નેત્રો છે, એ ચંદ્ર અને સૂર્ય વડે એ સમગ્ર જગતને ઉજાળી રહ્યા છે દિવસ રાત વગેરે. અને કર્ણૌ આશાહા શિરહ દ્યૌહુ, સ્વર્ગ જેમનું મસ્તક છે, અગ્નિ જેમનું મુખ છે, દહનઃ મુખમ, તો એ પ્રમાણે દહન એટલે અગ્નિ જેમનું મુખ છે, સમુદ્ર જેમનું યસ્ય વાસ્તેયમ અબ્ધિ યસ્ય વાસોયમ અબ્ધિ, બે પ્રકારના પાઠભેદ હોય છે. આપણે શુભલક્ષ્મીનું સાંભળીએ યસ્ય વાસોયમ અબ્ધિ એટલે સમુદ્ર જેમનું વસ્ત્ર છે એવું પણ કીધેલું છે, અને સમુદ્ર જેમની બસ્તી છે, બ્લેડર છે એવું પણ કીધેલું છે. તો એ પ્રમાણે સંપૂર્ણ અંતસ્થમ યસ્ય વિશ્વમ સુરનર ખગ ગોભોગી ગંધર્વ દૈત્યૈ ચિત્રમ રમ્યતે, આ ચિત્રમ અત્યંત અનેકતા વૈવિધ્યપૂર્ણ આખું આ જે સમગ્ર જગત છે, સંપૂર્ણ વિશ્વ કે જેમાં સુર નર ખગ ગો એટલે ગાય વગેરે બધા જ વસ્તુઓ, દેવો મનુષ્યો પશુ પક્ષીઓ સરીસૃપો ગંધર્વો દૈત્યો, આ બધા જ આ સંપૂર્ણ વૈવિધ્યમય ચિત્ર એટલે કે જગતરૂપી ચિત્ર છે, જેમાં આવું સુંદર વૈવિધ્યપૂર્ણ બધા સુર નર વગેરે છે, એ જેમની નાભીમાં છે, અંતસ્થમ યસ્ય એટલે વૈવિધ્યપૂર્ણ ચિત્ર જેમની નાભીમાં છે, સુર નર વગેરેથી ભરેલું સંપૂર્ણ વિશ્વ જેની નાભીમાં છે,
યંતસ્થમ યસ્ય વિશ્વમ એ વપુષમ ચિત્રમ રમ્યમ તે એ રમણ કરી રહ્યું છે, આનંદ પમાડી રહ્યું છે. જેમની નાભીમાં છે એ સુંદર ત્રિભુવન જેમની નાભીમાં છે નૃત્ય કરી રહ્યું છે એ ત્રિભુવન વપુષમ એટલે કે વિરાટ સ્વરૂપ વિષ્ણુમ ઈશમ અહમ નમામી એ ભગવાન વિષ્ણુને હું નમન કરું છું. આવી રીતે શ્રુતિસાર સમુદ્ધરણમાં પણ આ શ્લોક છે. ભગવાનનું હૃદયસ્થ ધ્યાન કરવાનું હોય, વિશ્વરૂપ વિરાટ સ્વરૂપે ધ્યાન કરવાનું હોય અને એક રૂપે ધ્યાન કરવાનું હોય. તો ધ્યાનના આવી રીતે એક રૂપ અને વિરાટ રૂપ એનું અહીંયા ઓલું નિરૂપણ કરેલું છે. પછી શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. તો શાંત આકારવાળા કોઈ પણ એ તો ગાવાનું હોય, આ તો શ્લોક છે એ પ્રમાણે એ ગ્રુપમાં મૂકીશ, આપણને ના આવડે એવું. તો શાંત આકારવાળા, શાંત અંગો, શાંત છે, ગંભીર છે. ટૂંકમાં ભગવાનની નાભી માટે પણ કહેવામાં આવે છે ગંભીર છે. સમગ્ર જગત એમાં સમાયેલું છે. એટલે આપણામાં ઉથલ પાથલ નથી થતી ભગવાનના પેટમાં, બધું શાંત છે. તો કેમ શાંત છે? ઉથલ પાથલ કેમ નથી થતી? આખું જગત આ દૈત્યોને બધા આમ તેમ કરે છે, દેવો દૈત્યોનું યુદ્ધ થતું હોય ને તોય ભગવાનની નાભી જઠર છે ને શાંત હોય. તો શાંતાકારમ કીધેલું છે. ભગવાનનું વિગ્રહ શાંત છે, અંદર કશું આમ ઉથલ પાથલ નથી થતી એમ. કારણ કે કોઈ પણ વસ્તુ પોતાના મૂળ સ્વભાવે જ શાંત હોય. એટલે સંપૂર્ણ જગત જે છે પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, ઓલું પક્ષી ઉડતું ઉડતું ગમે ત્યાં જાય ત્યાં ઉથલ પાથલ કરે, પણ જ્યાં બેસી જાય આપણે પણ સુષુપ્તિમાં કંઈ ઉથલ પાથલ થાય છે? હા, શાંત ડાયા ડમરા, ગમે તેવો તોફાની બારકસામ બાળક હોય ઊંઘી ગયો હોય ત્યાં કેવું વાલું લાગે. તેવી રીતે શાંતાકારમ એના મૂળ સ્વભાવે બનીને રહેલું છે. સંપૂર્ણ જગત જેની નાભીમાં મૂળ સ્વભાવે છે, એટલા માટે ભગવાન શાંત છે. એટલે જ્યારે પણ આવી રીતે કંઈક મનમાં ઘણી બધી આમ ઉથલ પાથલ ચાલતી હોય ત્યારે આ શ્લોકને આપણે શાંતિથી વિઝ્યુલાઇઝ કરીએ ને તો પણ મનની શાંતિ મળતી હોય છે. શાંતાકારમ ભુજગ શયનમ, ભુજગ એટલે કે શેષશૈયામાં શયન છે પરમાત્માનું. શેષશૈયામાં શયન આપણે વિચાર કર્યો કારણોપાધિ પરમાત્મા, પ્રલયકાલીન જળમાં, એટલે જે શેષ નાગ છે ને એ પ્રલય કાલીન ઉપાધિ છે. સમગ્ર જગતનો પ્રલય થઈ જાય તોય જે શેષ રહે છે કારણ ઉપાધિ કહેવાય. તો એ કારણ ઉપાધિનો જે અધિષ્ઠાન છે એ કારણ ઉપાધિ પરમાત્મા ભુજગ શયનમ પદ્મનાભમ, ભગવાનની નાભી કમળ સમાન અત્યંત ગંભીર છે. સુરેશમ, દેવોના ઈશ્વર. વિશ્વાધારમ, સમગ્ર જગતના આધાર છે. ગગન સદૃશમ, જો અહીંયા એક રૂપે પણ છે અને પછી એ જ વસ્તુ વ્યાપક છે એવું પણ સમજાવવામાં આવે છે. ગગન સદૃશમ, આકાશ સમાન જે અત્યંત સૂક્ષ્મ જે વ્યાપક છે. મેઘવર્ણમ, ભગવાન શ્યામ સુંદર છે, એટલે તાજ્જું ભરેલું પાણી જે વરસવા માટે તૈયાર હોય, એટલે એવી રીતનું. તો આપણા ઉપર અનુગ્રહ કરવા માટે જે મેઘશ્યામ એટલે કે અનુગ્રહની વરસાદ કરવા માટે જે અત્યંત આતુર છે, વરસવા માટે આમ તૈયાર છે. એટલે ભગવાનની સૃષ્ટિમાં પ્રકર્ષ કહેવામાં આવેલો છે, બહુત્વ. એટલે આપણે એક બીજ અનાજનો દાણો વાવીએ તો કેટલાય ક્વિન્ટલ આપણને અનાજ, ધાન, શાકભાજી વગેરે મળે છે. આપણે સિંચાઈનું પાણી પૂરું ના પડતું હોય, કેટલાય ગેલનના ગેલન આપણે સિંચાઈનું નર્મદાનું બધે ખેતરોમાં આપીએ તોય સવારે સાંજે સુકાઈ જતું હોય. એકવાર વરસાદ પડે તો એટલે ભગવાન આપે ને ત્યારે પછી એની કોઈ માત્રા નથી હોતી. એટલે એકોહમ બહુશ્યામ એવું કીધું છે. એટલે બહુત્વ કે પ્રકર્ષ રહેલો છે ભગવાનની સૃષ્ટિમાં. તો મેઘવર્ણમ એટલા માટે ભગવાનનું શ્યામ સુંદર રૂપ એ હેતુથી કીધું. ભગવાન ગણતરી કરીને કૃપા નથી કરતા. જો આણે આટલા જપ કર્યા છે એટલે આટલી કૃપા કરો એને, એવું નથી. બહુત્વ છે ભગવાનની સૃષ્ટિમાં.
ભલે ને એકવાર કર્યા હોય, એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામઃ 100 અશ્વમેધ યજ્ઞનું ફળ મળી જાય છે ભગવાનને એકવાર હરિઓમ કરીએ એમાં. તો એટલે આવું કેમ? કારણ કે બહુત્વ છે એમની. એ આપે ત્યારે પછી સંકોચ નથી, એમની પાસે થોડુંક ખલાસ થઈ જશે ને તો સંકોચ હોય. કૃપા આપવામાં દરિદ્રતા ક્યારે હોય? આમ કૃપા વહેંચતા વહેંચતા થોડું તો ઓછું થાય કે નહીં? ધનવાન માણસ ધનની ચેરિટી વગેરે કરે, ઓછું તો થાય કે નહીં? હા, તો ભાઈ કૃપા ભગવાનની ઓછી નથી થતી. શાલિગ્રામ શિલામ સોમયજ્ઞ મહાપુણ્યમ એક બિલ્વમ શિવાર્પણ. અર્પણ સમર્પણથી છે ને, આવી રીતે સમર્પણનું મહત્વ બતાવવા માટે આ વસ્તુઓ છે. એટલે કે સમર્પિત થઈએ ત્યારે ભગવાનનો પૂર્ણ અનુગ્રહ, અનંત અનુગ્રહ જે છે એ આપણને મળતો હોય છે. એટલે સમર્પણથી મહાન થવાય છે, કંઈક કરવાથી મહાન થવાય, કંઈક ભેગું કરવાથી કે વગેરેથી, એવું નથી. એટલે મેઘવર્ણમનું પ્રતીક આખું ભક્તો આવી રીતે વર્ણવે છે. ભગવાનના દરેક અંગ શુભાંગમ શુભ છે. અધરમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. આપણે એટલા માટે આ વસ્તુ ભગવાનનું બધું જ શોભે કેમ? ભગવાન નાટક કરે, નૃત્ય કરે, ગમે તે ઓલું ચોરી કરે માખણની, બધા શું કહેવાય, ઓલું યશોદા માને પૂછે છે ને, માં તને હું વધારે વાલો છું કે દૂધ વધારે વાલું છે? કે તું જ વધારે વાલો હોય ને. અને ત્યાં ઓલું દૂધ ઉભરાતું હતું, એટલે તો કનૈયાને મૂકીને બાપુ યશોદામાં દૂધને સાચવવા માટે ગયા. ત્યાં તો પછી બધા બાપ દાદાના જમાનાના જેટલાય બધા ઘડાના તે હતું બધું ભગવાને છિન્ન ભિન્ન કરી નાખ્યું. શુભાંગમ એમનું બધું શોભે. બાપ દાદા કોઈ માણસ જે છે ને, એ બાપ દાદાના વાસણો જે હોય ને, એ લોકોના એમાં એવું હોય કે આ ઘડો કે આ જે કોઠી વગેરે જે છે ને એ મારી પરદાદીની છે, એના માટે બહુ એવો, એ કોઈ દિવસ એને આવી રીતે આપે નહીં. એટલે એકચ્યુઅલી એ ઘી કે એવું પી પીને આમ રેડી થઈ ગઈ હોય એટલે ફૂટે નહીં જલ્દી, એટલા માટે. એ કારણ ખબર નથી હા આપણને. આસક્તિ. હા, આસક્તિ હોય ને, આસક્તિ હોય. કે વ્રજવાસીઓના મનમાં મારા સિવાય કશું જ એમના મનનું રોકાણ કરે ને એવું મને પસંદ નથી, એવું ભગવાન અત્યારે એવું કહી રહ્યા. યશોદા માનું મન પણ મારા સિવાયની કોઈ વસ્તુમાં ના હોવું જોઈએ. એમ 1 2 3 મારે પાસવર્ડ નાખવો પડે. તમે હમણાં કીધું ને મધુરાધિપતિ રખિલમ કે અખિલમ? ઘણા લોકો અખિલ અખિલ સંભળાય, ઘણા લોકો રખિલ રખિલ. એટલે મધુરાધિપતે હે વિસર્ગનો વિસર્ગ કરીએ આપણે. અને પછી અખિલમ એટલે મધુરાધિપતે રખિલમ કરીએ તોય વાંધો નહીં, પણ આપણે બોલતી વખતે તો રખિલમ જ આવશે. પછી આપણે સંધિ વિચ્છેદ કરીએ. મધુરાધિપતિનું બધું મધુર છે. મધુરાધિપતે હે ષષ્ઠી વિભક્તિ, અખિલમ મધુરમ. એટલે ભગવાન રડે તોય શોભે, ગમે, અને ભગવાન આવી રીતે ચોરી કરે, બધું કરે તો પણ ગમે આપણને. કેમ? એટલે આપણે વેદાંતના આચાર્યો એ રીતે સમજાવે, અધરમ મધુરમ વદનમ મધુરમ. તો ભગવાનનો જે સચ્ચિદાનંદ વિગ્રહ છે એટલા માટે એ કૃષ્ણ જે છે શ્રી કૃષ્ણ, એનું અધર, એનું વદન, એનું આ બધું લીલાઓ વગેરે બધું. અને મધુરમ શબ્દ જે છે ને એ સચ્ચિદાનંદ જોડે જાય છે, અને અધરમ વદનમ આ બધું શ્રી કૃષ્ણ જોડે જાય છે. એમ એટલે કે મધુરમ કારણ કે સચ્ચિદાનંદ છે ને માટે એમનું અધર મધુર છે, કારણ કે એ પોતે સચ્ચિદાનંદ છે માટે એમનું વદનમ મધુર છે, કારણ કે આ સચ્ચિદાનંદ છે માટે ગોપા મધુરા, ગુંજા મધુરા વગેરે વગેરે. વૃંદાવનની શોભા સચ્ચિદાનંદને લીધે છે. આ રીતે શુભાંગમ પરમાત્માના બધા અંગો શુભ છે, મંગળ છે. એટલે આપણું ભક્તનો મોહ જે છે એ દૂર કરનારા છે. લક્ષ્મીકાંતમ લક્ષ્મીના સ્વામી છે. માધવ માયાયા લક્ષ્મીપત સ્વામી, એ પ્રમાણે માધવ પણ કીધેલા છે. કમલ નયનમ કમળ સમાન દીર્ઘ ભગવાનના નયન છે.
અને કમળની જે પાંખડી હોય એનું જે શરૂઆત એટલે આમ શું કહેવાય એન્ડ વગેરે એકદમ ઘાટા ગુલાબી રંગનું હોય, વચ્ચેનો જે ભાગ છે એમાં ગુલાબી રંગ થોડો આછો હોય, પરંતુ એવી રીતે ભગવાનના જે આ કટાક્ષ છે, કમળ નયન કેમ કીધા છે કે ભગવાનનું જે આ કટાક્ષ જે છેલ્લો ભાગ છે એ અત્યંત ઘેરો ગુલાબી રંગનો હોય, એટલે કટાક્ષ દ્વારા જાણે કે અનુગ્રહ વરસાવે છે. એ પ્રમાણે કે ભગવાનનો એક કટાક્ષ પ્રાપ્ત થાય એના માટે પણ કેટલું બધું ગોપીઓ રાહ જોતા હોય છે, ભગવાન સામે જુએ વગેરે વગેરે. એટલે ડાકોર વગેરેમાં કેવું ભગવાનના નેત્રો બહુ મોટા રાખવામાં આવે છે, એનું ઓલું હેતુ એ જ છે. કમળ યોગીભીર ધ્યાન ગમ્યમ, બધા યોગીઓ પરમાત્માના નું ધ્યાન કરી રહ્યા છે હૃદયમાં. યોગી રુદ ધ્યાનગમ્યમ, યોગીભીર ધ્યાનગમ્યમ બંને છે. શુભલક્ષ્મીમાં યોગી રુદ ધ્યાનગમ્યમ આવે છે. બધા યોગીઓ પરમાત્માનું આવી રીતે ચરણ કમળનું પોતાના હૃદયમાં દહરાકાશમાં ધ્યાન કરી રહ્યા છે. દહરાકાશમાં હૃદય કમળમાં ધ્યાન કરવું શ્રી કૃષ્ણનું એટલે અહંગ્રહ ઉપાસના. જો દહરાકાશ એટલે છે ને હું, આપણો હું ક્યાં હોય છે હંમેશા હૃદયસ્થ ચૈતન્ય, એટલે કે હું પોતે આમ આપણે હું મેં કર્યું એમ એવું કહીએ છીએ, એટલે કે હૃદયમાં તો હું રહેલો છું એવું એનું લેવું છે. અને યોગી ભીર ધ્યાન, યોગી રુદ ધ્યાન ગમ્યમ, હૃદયમાં શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરવું એટલે જે હું સ્વરૂપે ચૈતન્ય સ્ફુરી રહ્યું છે, જે હું રૂપે બોલી રહ્યું છે, સાંભળી રહ્યું છે, જોઈ રહ્યું છે, કર્મો કરી રહ્યું છે, ઇટ ઇઝ નન અધર ધેન કૃષ્ણ. એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા જ આ ઉપાધિમાં રહેલા હૃદયસ્થ ચૈતન્ય છે, એ જ આ બોલી રહ્યા છે, એ જ સાંભળી રહ્યા છે. એટલે આ શ્રી કૃષ્ણની અહંગ્રહ ઉપાસના કહેવાય. તો વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ, વિષ્ણુ ભગવાનને અમે વંદન કર્યું, હું વંદન કરું છું. ભવભયહરમ, સંસારના ભયનું હરણ કરનારા છે, સંપૂર્ણ લોકના એકમાત્ર નાથ છે. નાથ એટલે નથન કરે એને નાથ કહેવાય. સમગ્ર લોકની શોભા જેને લીધે છે, પ્રકૃતિની શોભા અત્યંત, આજે એક સેકન્ડ એટલે આવી રીતે જો આ શરીરમાંથી પ્રકૃતિમાંથી ચૈતન્ય વિદાય લઈ લે, આની કોઈ શોભા નથી, આનો નાથ કોઈ નથી પછી, અને એટલે આની સાથે કોઈ વ્યવહાર જ થતો નથી પછી. એટલે સર્વલોકૈકના, સંપૂર્ણ જગત પ્રકૃતિની શોભા છે, કારણ કે પ્રકૃતિએ નથણી ધારણ કરેલી છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ નથણી ધારણ કરે એ સાબિતી છે કે સ્વામી છે એના. એવી રીતે પ્રકૃતિએ નથણી ધારણ કરેલી છે, કારણ કે નાથ ભગવાન છે. સમગ્ર પ્રકૃતિનું નથન કરે છે, લોકનું નથન કરે છે, સર્વલોકૈકનાથમ. તો અનંત શેષનાગની પથારીમાં આવી રીતે સૂતેલા છે સર્વવ્યાપક પરમાત્મા. એટલે એક રૂપ પરમાત્માનું એનું પણ વર્ણન કર્યું અને વિરાટ સ્વરૂપનું પણ વર્ણન કર્યું છે. મેઘશ્યામમ પીતકૌશેયવાસમ શ્રીવત્સાંકમ કૌસ્તુભોદ્ભાસિતાંગમ પુણ્યોપેતમ પુંડરીકાયતાક્ષમ વિષ્ણુમ વંદે સર્વલોકૈકનાથમ. ભગવાન મેઘશ્યામ છે, ઘણી ચર્ચા કરી મેઘશ્યામની આપણે. પીતકૌશેયવાસમ ભગત તડિદંબરાય, એટલે મેઘશ્યામ વાદળ હોય એમાં જ તડિત વીજળી આવે, શ્વેત વાદળોમાં વીજળી ના આવે. તો મેઘશ્યામ વિગ્રહ હોય ભગવાનનો, કાળા ડિબાંગ વાદળો વાળો વિગ્રહ હોય, તો એમાં વીજળી જે છે ને એ ભગવાનનું પીતાંબર છે. તો એટલે પીત કૌશેય વાસમ, ભગવાને પીળું પીતાંબર ધારણ કરેલું છે. શ્રીવત્સ અંકમ, તો ભગવાને એનું વક્ષસ્થળ ઉપર શ્રીવત્સનું ચિહ્ન છે, અંકિત થયેલું છે. કૌસ્તુભ મણિ વડે આખું જે અંગ જે છે એના એ શોભી રહ્યું છે વક્ષસ્થળ પરમાત્માનું. વક્ષસ્થળની શોભા બે રીતે છે, શ્રીવત્સ ચિહ્ન છે અને કૌસ્તુભ મણિ છે. કૌસ્તુભ મણિ અને ઓલું જુદું છે નહીં, સમંતક મણિ એ જુદું છે. ભૃગુ ઋષિ વાળું હા અને ધારણ કર્યો. અચ્છા, સેમંતક મણિ જુદું છે, તો જુદું છે. હા, રોજનું 20 મણ સોનું. એટલે હમણે આ શરીર સેમંતક મણિ છે. એટલે શું હતું કે જેટલું સત્રાજીતને આપ્યો
ભગવાને સેમંતક મણી સત્રાજીતને આપ્યો. તો કે હું શું કરીશ કે રાખ હતું જેટલું સોનું નીકળે એટલું મને આપ. એટલે આ શરીરને સેમંતક મણી કીધેલો છે. એ શરીરમાંથી જેટલું સોનું નીકળે છે આપણી કર્મો, ઉપાસનાઓ, ભક્તિ વગેરે, એ બધું ભગવાનને આપી દેવાનું છે. એટલે કે આપણા કર્મો ભગવાનને, આપણે જેટલું જોઈએ ભગવાનને માટે, જેટલું સાંભળીએ ભગવાનને અર્પણ કરવાનું છે. એમ તત્કુરુષ્વ મદર્પણમ. એ શરીર રોજ 20 ટન સોનું નીકળે છે, રોજ આટલા કર્મો ને ઉપાસનાઓ 20 ટન જેટલા જાણે કે થાય છે, એ બધું ભગવાનને આપવાનું છે. એટલે આવી રીતે સમજાવે છે. એટલે કે આપણે થોડું તો આપણા માટે રાખીએ ને, ના જેટલું નીકળે ને બધું આપી દેવાનું છે. એમ આ શરીર દ્વારા જે કંઈ પણ થાય ને એ બધું ભગવાનનું જ છે. કારણ કે ભગવાને સત્રાજીતને એટલે આવી રીતે સેમંતક મણી આપેલો છે. તો કૌસ્તુભ મણી, હા કૌસ્તુભ મણી, કૌસ્તુભોદ્ભાસિતાંગમ ઉદ્ભાસિતાંગમ. કૌસ્તુભ એટલે કૌસ્તુભ મણી, ઉદ્ભાસિતાંગમ અત્યંત ઉત્કૃષ્ટ શોભા આ કૌસ્તુભ મણીને લીધે ભગવાનની છે. પુણ્યોપેતમ, તો આવું શ્રી વિગ્રહ ભગવાનનો છે, આપણને મફતમાં તો એના દર્શન ના થાય ને. નહીં, નિષ્કામ પુણ્યો ઉપેત એટલે ભેગા થયા હોય જ્યારે આપણા, ત્યારે પરમાત્માનું આવું સ્વરૂપ આપણે એનું ધ્યાન ધરી શકીએ છીએ. હકીકતમાં આ બધું આપણે બોલીએ છીએ તો આપણને લાગે કે એમાં શું મોટા પુણ્યો ભેગા કર્યા હશે, તો આ વિષ્ણુ સહસ્રનામ બોલીએ જ છીએ ને આપણે. ના ના, વિષ્ણુ ભગવાનનું નામ, આપણું કૃષ્ણ એવું નામ હૃદયમાં ક્યારે આવે? આપણા હૃદય કમળ ઉપર આવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા નૃત્ય કરતા હોય તો એ હૃદયની પાંખડીઓ ઉપર ભગવાનનું પાદનું જે આધાન થાય છે એને લીધે કૃષ્ણ, શૃષ્ણ ને વગેરે શબ્દો નીકળે છે. આપણી જીભ મફતમાં કૃષ્ણ એવા નામનું ઉચ્ચારણ નથી કરતી, તો ભગવાન નૃત્ય કરી રહ્યા છે હૃદય કમળની પાંખડીઓ ઉપર, ત્યારે કૃષ્ણ ભગવાન એવું, કૃષ્ણ એવું જીભ ઉચ્ચારણ કરી શકે છે. તો એ પ્રમાણે કહે છે પુણ્યોપેતમ, આપણા અનેક બધા નિષ્કામ પુણ્યો ભેગા થયા હોય ત્યારે એ દર્શન થાય. અને શ્રી કૃષ્ણનું જે વિગ્રહ છે એ પણ આવી રીતે આપણા બધા ભક્તોનો પુણ્યનું પ્રતીક છે. અને પુંડરીકાય તાક્ષમ, પુંડરીક એટલે પુંડરીકાય, પુંડરીક એટલે કમળ સમાન જેમના અક્ષ છે, નેત્ર છે. વિષ્ણુ વંદે સર્વલોકૈકનાથમ, એવા વિષ્ણુ ભગવાનને જે સર્વલોકના નાથ છે એમને વંદન કરીએ છીએ. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ. સશંખ ચક્રમ એટલે શંખ ચક્ર, ભગવાનનો શંખનું નામ શું હતું? ભગવાનના પાંચજન્યમ. હા, એટલે ભગવાનનો શંખ, પહેલો શંખ કોણે ફૂંક્યો હતો ભગવદ્ ગીતામાં? ભીષ્મ પિતામહ. એટલે શંખ ચક્ર, ચક્ર સુદર્શન ચક્ર જે છે એ ઉત્કૃષ્ટ ભક્તિનું પ્રતીક છે. સુષ્ઠુ દર્શન, સુદર્શન ચક્ર આપણે શિવ મહિમ્નામાં જોયું છે. સમ્યક દર્શન, જેને આ 6ઠ્ઠો અધ્યાય વગેરે સમ્યક દર્શન કહેવામાં આવે છે, પરમાર્થ આત્મ દર્શન, એ જ સુદર્શન ચક્ર છે. હા, એનાથી જ રક્ષા થાય એવી છે. સકિરીટ કુંડલમ, ભગવાનનું મુકટ છે, કિરીટ એટલે મુગટ, અને કુંડળ એટલે આવી રીતે કાનમાં ભગવાને સુંદર કુંડળ ધારણ કરેલા છે. કયા કુંડળ હોય શ્રી કૃષ્ણ પરમાત્માના? ગુંજા એટલે આ ચણોઠીના કુંડળ હોય ભગવાનના. સપીત વસ્ત્રમ એટલે પીળું પીતાંબર છે. સરસી રૂહ ઈક્ષણમ, સરસ એટલે સરોવર, અને એમાં ઉગતું એટલે કે કમળ, તો કમળ રૂપી જેમના ઈક્ષણ છે, નેત્રો છે. સરસી રૂહ ઈક્ષણમ. સહાર વક્ષસ્થળ શોભી કૌસ્તુભમ, હાર વક્ષસ્થળ ઉપર હાર છે. વન્યસ્રજે કવલવેત્ર એટલે વન્ય પુષ્પોની વૈજયંતી માળા વગેરે છે. વનમાળા ઢીંચણ સુધી પહોંચે એવી. શું છે, કયા કયા 5? તુલસી મંદ પુષ્પ, તુલસી વૈજયંતી માળાનું આખું છે ને, આપણે બોલીએ છીએ શ્લોક. 5 પ્રકારના પંચભેર્ગ્રથિતા માલા વૈજયંતી કથ્યતે. તુલસી કુંદ મંદાર પારિજાતાંબુજસ્તથા. તુલસી, તુલસી કુંદ મંદાર પારિજાત અંબુજ, અંબુજ એટલે કમળ, પારિજાત કમળ, તુલસી મંદાર એટલે મોગરો, અને કુંદ એટલે ખબર નહીં શું છે. તુલસી બકુલ, હા બકુલ હશે લગભગ એવું જ છે.
એટલે એ વક્ષસ્થળ ઉપર એ માળા છે, એનાથી અત્યંત શોભા છે ભગવાનના વક્ષસ્થળની. નમામિ એટલે હકીકતમાં સમજાવે આ રીતે કે કૌસ્તુભમણી વગેરે અત્યંત જે પ્રેશિયસ એકદમ છે એ પણ ભગવાનના વક્ષસ્થળને લીધે શોભે છે. ભગવાનને સમર્પિત થયો છે ને માટે કૌસ્તુભમણીની આટલી મહત્તા છે. રસ્તા પર પડ્યો હોય એ કૌસ્તુભમણીની કંઈ મહત્તા નથી, એ તો ભગવાનને સમર્પિત થયો છે ને માટે એની આટલી બધી મહત્તા છે. નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ, એવા જે ચતુર્ભુજ વિષ્ણુ ભગવાન છે એનું એમને અમે નમસ્કાર કરીએ છીએ શિરસા. છાયાયામ પારિજાતસ્ય હેમ સિંહાસનોપરી, તો પારિજાતની છાયામાં બિરાજેલા છે, સુવર્ણ સિંહાસન ઉપર જે બિરાજમાન છે આસીન. અંબુદશ્યામ, આમાં કંઈ છે ભૂભૃતે નહીં, મેં તો ઓલું છે નથી, ચાલો શું છે? આસીનમ અંબુદશ્યામ માયતાક્ષમ અલંકૃતમ, અક્ષમ અલંકૃતમ, તો પરમાત્માને અંબુદ શ્યામ, પારિજાતસ્ય એટલે પેલું પારિજાતની છાયા, પારિજાતના વૃક્ષની છાયામાં સુવર્ણના સિંહાસન ઉપર બેસેલા છે ભગવાન. અને અંબુદ એટલે કે કમળનું જે છે એ અક્ષમ અલંકૃતમ, કમળની જેવી શોભા છે ભગવાનના નયનની. ચંદ્રાનનમ ચતુર્બાહુમ, ચંદ્ર જેવા મુખ, પૂર્ણ ચંદ્રમાં, પૂર્ણતાનું પ્રતીક છે ચંદ્રાનનમ, એટલે કે ભગવાનનું પૂર્ણ તેજસ્વી સ્વરૂપ છે મુખ મુદ્રા. ચતુર્બાહુમ શ્રીવત્સ અંકિત વક્ષસમ, વક્ષસ્થળ જે છે એમાં શ્રીવત્સ અંક જે ચિહ્ન છે એની શોભા છે. રૂક્મિણી સત્યભામાભ્યામ સહિતમ, તો રૂક્મિણીજી અને સત્યભામાજી સહિત શ્રી કૃષ્ણમ અહમ આશ્રયે, તો એવા પરમાત્માનો હું આશ્રય કરું છું. હવે આમાં નથી આવેલો નહીં, નમઃ સમસ્ત ભૂતાનામ, એ શ્લોક આવે છે ને, નમઃ સમસ્ત ભૂતાનામ આદિભૂતાય ભૂભૃતે અનેક રૂપ રૂપાય સમસ્ત ભૂતાનામ, એટલે આમાં એ શ્લોક નથી. બોલો બોલો, જબરું કહેવાય. એ થઈ ગયા ને આપણે. એટલે હવે શંકરાચાર્યજીનું ભાષ્ય શરૂ થાય, જાણે કે વિશ્વમ વિષ્ણુર્વષટ્કાર એ પ્રમાણે. નમઃ સમસ્ત ભૂતાનામ આદિભૂતાય, સમસ્ત ભૂતોના આદિ ભૂત એવા પરમાત્માને. ભૂત એટલે અહીંયા પરમાત્મા માટે જ્યારે ભૂત શબ્દ વપરાય ને ત્યારે ભૂતનો અર્થ વર્તમાન, એટલે સ્વયં છે. બીજા માટે જ્યારે ભૂત શબ્દનો મત્સ્થાની સર્વભૂતાની વગેરે બધા જીવો કે જગત માટે જ્યારે જ્યારે પણ ભૂત શબ્દનો પ્રયોગ થાય ત્યારે ભવતી જન્મીને અસ્તિત્વમાં આવે ત્યારે એને ભૂત કહેવાય. આ ગમે તે વસ્તુ, મોબાઈલ કેમેરો, આપણે બધા શરીર વગેરે જન્મ્યું હતું ત્યારે અસ્તિત્વમાં હતું. એટલે અસ્તિત્વમાં આવવા માટે જેને જન્મવાની જરૂર છે, એટલે જન્મીને અસ્તિત્વમાં આવે એને ભૂત કહેવાય છે. બીજા બધામાં અને બ્રહ્મસૂત્રમાં ભૂત શબ્દનો પ્રયોગ ભૂત પરિનિષ્ઠિત વસ્તુ ને ભૂત વસ્તુ કીધેલી છે. એટલે બ્રહ્મ છે, પરમાત્મા છે, પરિનિષ્ઠિત છે, ભૂત છે, એટલે કે સ્વયં અસ્તિત્વ ધરાવે છે, સિદ્ધ છે એવું કહેવાય. એ સાધ્ય નથી, એટલે સિદ્ધ એટલે સ્વયં અસ્તિત્વ હોવું, એને ભૂત કહેવાય. આદિભૂત પરમાત્મા આદિભૂત છે, સ્વયં સમગ્ર જગત જ્યારે જન્મ્યું નહોતું ત્યારના એ પરમાત્મા પોતે સ્વયં છે. અને આદિભૂતા એ ભૂભૃતે એટલે પૃથ્વીને ધારણ કરનારા છે, વરા અવતાર વગેરે જે છે ધારણ કરે છે. હવે આદિભૂતાય ભૂભૃતે શું છે પછી? અનેક રૂપ રૂપાય, અનેક રૂપ ધારણ, વિશ્વરૂપ ધારણ કરનારા છે. વિષ્ણવે પ્રભ વિષ્ણુ છે. ભગવાન સર્જન કઈ રીતે કરે છે? સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરહ, ધીરહ પરમાત્મા, પરમાત્માએ સર્વ રૂપોનું વિચિત્ય એટલે પરમાત્માએ ઘડો કે એનું રૂપનું ચિંતન કર્યું સંકલ્પમાં, અને પછી બોલ્યા નામાની કૃત્વા, ઘડો એવું બોલ્યા ત્યાં નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. ભગવાનનું સર્જન વાક પ્રપંચ અને શબ્દ પ્રપંચ રૂપે છે.
સમગ્ર જગત આપણને ઠોસ લાગે છે, પણ હકીકતમાં વાક પ્રપંચ જ છે. ચૈતન્ય જે સર્જન કરે ને એ શબ્દમય સર્જન જ હોય, એટલે વેદોની ઉત્પત્તિ કીધેલી છે. તો ઘડાને તો આપણે અડીએ છીએ. પણ એ બધું ભગવાનના સંકલ્પમાં જ છે. આપણને લાગે છે કે હું ઘડાને અડું છું, આ ચશ્માને અડું છું. જેણે સંકલ્પ કર્યો છે એનામાં એવું નથી. વેદોની ઉત્પત્તિ કીધેલી છે, એટલે વાક પ્રપંચની ઉત્પત્તિ કીધેલી છે. એટલે વાક પ્રપંચની ઉત્પત્તિ થાય ને એટલે દૃશ્ય પ્રપંચ થઈ જ ગયો કહેવાય. આપણે આ શરૂઆતમાં જ વાત કરી કે વૈખરી વાણીને લીધે શબ્દ પ્રપંચ અને દૃશ્ય પ્રપંચ જુદો લાગે છે, પણ પરમાત્મા માટે શબ્દ પ્રપંચ જ છે. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વ. ભગવાને ખાલી નામ જ પાડ્યા છે. ઘડો, વસ્ત્ર, લેપટોપ, કોમ્પ્યુટર, આવું બધું ભગવાને તો નામ જ પાડ્યું છે ખાલી. કારણ કે આ વસ્તુ છે ને લેપટોપ આકારનું અસ્થિભાતિ પ્રિય છે, આ કેમેરા આકારનું અસ્થિભાતિ પ્રિય છે. પોતે પોતાને કઈ રીતે બનાવે? આ રીતે બનાવે છે પરમાત્મા. એટલે નામાની કૃત્વ, પરમાત્મા નામનું જ સર્જન કરે છે અને એ નામ રૂપે પોતાને ગોઠવી દે છે. એમ એ પરમાત્માનું સર્જન આવું છે. અનેક રૂપ રૂપાય. એક વસ્તુ, એક જણ અનેક રૂપ કઈ રીતે ધારણ કરે? એ ખાલી નામ જ અનેક કરે છે. એ નામ પ્રમાણે પોતાને આમ ગોઠવી દે છે. હા, વેદાંત એને પ્રોજેક્શન અથવા અધ્યારોપ વગેરે કહે છે. ભક્તિના સંપ્રદાયો એવું કે ભગવાન જ પોતે બધું જગત બની ગયા છે. હા, ઓલા રમકડા હોય ખાંડના, એ રીતે. હકીકતમાં રમકડા નામ જ છે ને એ રૂપે ખાંડ, અલંકારો, સુવર્ણ વગેરે બધું એ રીતે છે. એટલે સર્જન આ રીતનું છે, અનેક રૂપ રૂપ. એટલા માટે જ વેદોની ઉત્પત્તિ કહે. વેદોની ઉત્પત્તિ થાય, જગતનું સર્જન થઈ જાય. વાક પ્રપંચ જે છે ને એ જ પરમાત્મા કરે છે. પછી દૃશ્ય પ્રપંચ તો એને અનુરૂપ કલ્પાતો હોય છે. કારણ કે દૃશ્ય પ્રપંચમાં ઠોસ કશું નથી. માલમ માલ તો પરમાત્મા સચ્ચિદાનંદ ઘન પોતે જ છે. આપણને એવું લાગે છે કે હું જુદો ને આપણે જુદા, નામ બધા. હકીકતમાં વિજ્ઞાને પ્રૂવ કર્યું કે દિવાલની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોનનો પ્રવાહ ચાલુ જ હોય. ચાલુ જ દેખાય નક્કર છે. એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો ખાલી જગ્યા જ છે. એ લોકો મૂવમેન્ટ, એટલે આપણને ઠોસ એટલા માટે લાગે છે કારણ કે આપણે પ્રકાશની ગતિએ જો ઝડપી એવા પ્લેનમાં બેઠા, સુપરસોનિક કહેવાય છે. એટલે સુપરસોનિક એટલે ધ્વનિ કરતાં ઝડપી જાય ને એ સુપરસોનિક પ્લેન કહેવાય, જેટ. તો પ્રકાશની ગતિએ આપણે ગતિ કરતા હોઈએ ને, આપણને બધું ઇલેક્ટ્રોન પ્રોટોનની મૂવમેન્ટ જ દેખાય. આ ભીત હોલ કશું દેખાય નહીં. ઇલેક્ટ્રોન પ્રોટોન એટલે આ બધા પ્રકાશના કણો જ દેખાય, એમ ઠોસ વસ્તુ ના દેખાય. પિક્ચરમાં એક્શનો જે હોય છે એના ઝડપથી ફેરવે છે એટલે આપણને જગતના આકારો સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ. ધીરઃ સર્વજ્ઞ પરમાત્મા. એટલે પરમાત્મા એ આકાર સર્વાણી રૂપાણી વિચિત્ય, રૂપની કલ્પના કરી. આને ગરુ કહેવાય. હા, ભવિષ્યમાં છે ને લોકો આંખને નહીં સાચવે, એટલે ચલો મારે ગરુ બનાવવું પડશે એમ કરીને સર્વાણી ગરાની રૂપની કલ્પના કરી અને એને ગરુ, ચશ્માનું ગરુ એવું નામ આપ્યું. એવી રીતે છે. એટલે રૂપની સર્વાણી, આપણે નારાયણ સુક્તમનો આ મંત્ર છે. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ. એટલે સર્વજ્ઞ પરમાત્માએ ઓલું રૂપની કલ્પના કરી અને નામ આપ્યું અને પોતે રૂપે બની ગયા છે. એટલે કે કોઈ સર્જન પરમાત્માથી સ્વતંત્ર કે જુદું નથી. એમ અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. હા હા, એવી જ રીતે. ભગવાન આમ ઋષિ બોલ્યા અને ઋષિ આવી ગયો 5 ફૂટ, આવી રીતે, આમ આવી રીતે. એટલે ટૂંકમાં વસ્તુ કેવી છે? અનેક રૂપ. આપણે એક મૂળ અભિમાન વગેરે જે છે, હું ભગવાન કરતાં જુદો છું અને આટલું કરી શકું છું. એટલે કે ઉપાધિનું અને ઉપાધિના સામર્થ્યનું અભિમાન હોય છે. ઉપાધિની મર્યાદાનું થોડુંક આપણને લઘુતા ગ્રંથિ વગેરે હોય છે, પણ એ હકીકતમાં રાખવાની કોઈ જરૂર નથી. કે ઉપાધિનું સામર્થ્ય આપણું પોતાનું નથી અને ઉપાધિ આપણી પોતાની નથી. ઉપાધિનું સર્જન જ પરમાત્માએ સંકલ્પપૂર્વક કરેલું છે અને એમાં એ નામ આપીને પ્રવેશી ગયા છે. એ જ અત્યારે આ બોલી રહ્યા છે, એ જ અત્યારે સાંભળી રહ્યા છે. એટલે કરનારો, બોલનારો હકીકતમાં એ જ છે. ચાલો, આ પ્રમાણે
હવે ઓમ વિશ્વ એટલે ઓમ જે છે વિશ્વસ્મય નમઃ વિશ્વાય નમઃ બંને રીતે સમજાવવામાં આવે છે. વિશ્વસ્મય નમઃ હોય તો એ સર્વનામ છે અને વિશ્વાય નમઃ હોય તો એ નામ છે. આપણે વિચાર કર્યો નામ નામી વાળો વિશેષ્ય છે, અમુક નામ વિશેષણ છે. તો અહીંયા બંને રીતે થાય છે. વિશ્વસ્મય એટલે ચતુર્થી વિભક્તિ એ કોનું ઓલું તસ્મય સર્વનામ વગેરે હોય એનું હોય, અને વિશ્વાય નમઃ તો રામાય નમઃ નામી પ્રમાણે થાય. નામ પ્રમાણે નામ અને નામી એટલે વિશ્વાય નમઃ એ વિશેષ્ય છે અને વિશ્વસ્મય નમઃ વિશેષણ છે. સર્વનામ તસ્મૈ નમઃ એમ આપણા પુસ્તકનું નામ છે તો એ શું નામ કહેવાય. હા નામ કહેવાય રામ. તત છે સહ તત્તેતાની વગેરે બધા છે સહ ને બધા એ સર્વનામ કહેવાય ને. હું તું તે પેલી પેલું આ બધા સર્વનામ કહેવાય. તો વિશ્વ એટલે સર્વ. તો સર્વ એ કેવું છે? સર્વનામ છે. બધા લોકોએ આવવું તો બધા તો સર્વનામ કહેવાય ને. તો વિશ્વ સર્વનામ હોય તો વિશ્વસ્મય રૂપ થાય. અને વિશ્વ પોતે રામ જેવું એક પરમાત્મા હોય, વિષ્ણુ ભગવાન પોતે જાણે કે વિશ્વ, તો પછી વિશ્વસ્મય ના થાય. એક વ્યક્તિ કે ભગવાનનું નામ થયું ને રામની જેમ. વિશ્વ એ પરમાત્માનું નામ હોય તો વિશ્વસ્મય ના થાય, વિશ્વાય થાય, રામાયની જેમ. વિશ્વનો તમે શું અર્થ કરો છો? નપુંસકલિંગ અર્થ કરો તો સર્વનામ થાય અને વિશ્વસ્મય રૂપ થાય. અને પુલ્લિંગ અર્થ કરો રામની જેમ. વિશ્વ એ પરમાત્માનું એક નામ છે, રામ કૃષ્ણ એવું, તો પછી વિશ્વાય થાય એમ. એટલે આમાં એ વિશેષ્ય થાય. વિશ્વાય વિશેષ્ય થાય અને ઓલું વિશેષણ થાય. સર્વનામ વિશેષણ થાય એમ એ પ્રમાણે. વિષ્ણુ 9 નામ છે આમાં. વિષ્ણવે નમઃ, વષટકારાય નમઃ, ભૂત ભવ્ય ભવત પ્રભવે નમઃ વગેરે એ પ્રમાણે. ભૂતકૃતે નમઃ, વૃદ્ભાવાય નમઃ. આ તો બધું ભૂતકૃત શેમાં આવ્યું? ભૂત ભૃન્ન ચ ભૂતસ્થ. આપણે 9મા અધ્યાયમાં વિચારતા હતા. બરોબર. નીલકંઠ મહાદેવ. ભૂતાત્મને નમઃ અને ભૂત ભાવનાય નમઃ. મમાત્મા ભૂત ભાવન એમાં પણ આવ્યું. એટલે સર્વનામ હોય વિશ્વસ્મય. હવે શંકરાચાર્યજીએ તો બાપરે શું ભાષ્યમાં ઉદ્ધરણો બધા આપેલા છે. આપણે તો આ જન્મમાં પૂરું ના થાય એટલા તો ઉદ્ધરણો છે. તસ્ય લોક પ્રદાનસ્ય થઈ ગયું. હવે અથ ક્યાંમાં બતાવવું હોય તો કેમ ગયું? ખાલી હોસ્ટ ઇઝ નોટ એલાઉઇંગ શેરિંગ ધીસ મીટિંગ. આમાં શેર ના થઈ શકે આવું કેવું? ખબર નહીં. વિશેષણ એટલે તો લાલ ગુલાબ અને વિશેષ્ય એટલે ગુલાબ પોતે. ગુલાબ પોતે. શું કહેવાય છે? સબસ્ટેન્સિવ અને ઇંગ્લિશમાં શું કહેવાય? સબસ્ટેન્સિવ, એડજેક્ટિવ અને સબસ્ટેન્સિવ એ પ્રમાણે. તો સર્વનામ હોય તો વિશ્વસ્મય એ સંપૂર્ણ સંસારનું નામ છે વિશ્વ એ. અને જો નામ હોય તો એ માત્ર ભગવાનનું નામ છે. વિશ્વાય નમઃ એ માત્ર ભગવાનનું, અને વિશ્વસ્મય નમઃ હોય તો સંપૂર્ણ એ સંસારનું નામ છે. કાર્ય રૂપે એટલે વિશ્વ એ ભગવાનનું સર્જન છે, કાર્ય છે. એટલે કાર્ય રૂપમાં પોતે વ્યાપક હોવાથી એમને ભગવાનને વિશ્વ કહેવામાં આવે છે. જો અહીંયા શંકરાચાર્યજીનું ભાષ્ય છે એમાં કઈ રીતે બતાવવું? હવે આમાં તો નહીં બતાવાય. આદિત્યાદિ શબ્દાનામ અર્થાંતરે પ્રસિદ્ધાનામ આદિત્યાદિ અર્થાનામ તદ વિભૂતિત્વેન તદ ભેદાત તદ અભેદાત. આદિત્ય જે છે એ ભગવાનનું નામ પણ છે અને ભગવાનની વિભૂતિ પણ છે. તમે કઈ રીતે સમજવા માંગો છો એ અગત્યનું છે. વિભૂતિ એટલે આપણે 10મો અધ્યાય છે વિભૂતિ યોગ વગેરે. અથવા તો શંકર ભગવાન હોય તો ભૂતગણોથી માંડીને આ જે કંઈ બધું ભસ્મ આ તે બધું વિભૂતિ કહેવાય. એમનો જે વૈભવ જેના લીધે કહેવાય, એમની શોભા જેના લીધે છે. હવે તમારું નામ જે છે વિષ્ણુ ભગવાન, એની શોભા ભગવાનના પોતાના લીધે છે કે પછી આવી રીતે વિશ્વ રૂપે પ્રગટ થયા છે માટે છે?
એટલે તમારે જ્યારે ભગવાનની વિભૂતિની શોભા કેવી હોય ત્યારે વિશ્વસ્મય થઈ જાય. આ વિશ્વ ભગવાનની વિભૂતિ છે અને એ રીતે વિશ્વ જેની વિભૂતિ છે એવા પરમાત્માને નમસ્કાર. એવી રીતે એટલે વિભૂતિ રૂપે નમસ્કાર અને વિભૂતિ જેની છે એ બંને વચ્ચે અભેદ છે એ પ્રમાણે સમજી શકાય છે. તો વિશ્વાય નમઃ અને કાર્યમાં પ્રવેશ કરે છે માટે વિશતિ ઇતિ વિશ્વમ. તો સંપૂર્ણ કાર્યમાં જે પ્રવેશ કરે છે સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા કાર્યમાં પ્રવેશીને એને મહત્વનું અગત્યનું વગેરે બનાવે છે. ચલો અત્યારે પેલું એક નામ લીધું છે, આગળ વખત જોઈશું આપણે. આવતા રવિવારે કંઈ છે ખરું? કંઈ નથી, બરોબર ને? કોઈ ઉત્સવ વગેરે કંઈ? 25 ડિસેમ્બર નથી ને? હા, તો ગુરુવાર છે તો 28 ડિસેમ્બર આવે છે, બરોબર? ત્યારે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.